પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2 મોર છોનો અભ્યાસ કરીશું. 2 મોર છો એટલે કે બે પ્રાણીઓ જે છે એટલે કે મોટું અને છોટું. મોટું એટલે કે હાથી છે અને છોટું એટલે કે ઉંદર. તો એની આપણને અહીંયા જે વાર્તા આપેલી છે એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણને એક્ટિવિટી 1 આપેલી છે કે કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે, તે સાંભળો. શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. હવે અહીંયા આપણને આપેલું છે તે રવિવારની એટલે કે પાછલા રવિવારની દિનચર્યાની પોતાની દિનચર્યાની વિગતો અહીંયા કહેવાની છે કે ટુડે ઇઝ ખાલી જગ્યા. તો આજે કયો વાર છે? તો આજે આપણે અહીંયા જે વાર હોય કે આજે ફ્રાઈડે છે તો આપણે અહીંયા શું લખીશું? FRI એટલે કે ફ્રાઈડે. I am in this classroom today. આજે હું આ વર્ગખંડમાં છું. I have ખાલી જગ્યા on my table. મારી પાસે મારા ટેબલ પર શું છે? તો તમે અહીંયા લખી શકો, અહીંયા જે ખાલી જગ્યા છે એમાં અ બુક. I am busy. હું વ્યસ્ત છું. હવે એવી રીતે આપણને આપેલું છે બીજો પેરેગ્રાફ. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે ઇટ વોઝ સન્ડે ખાલી જગ્યા ડેઝ એગો. તો આપણે ઉપરની ખાલી જગ્યામાં શું લખ્યું? તો આપણે ત્યાં ફ્રાઈડે લખ્યું. તો ફ્રાઈડેના કેટલા દિવસ પહેલાં રવિવાર હતો? તો ઇટ વોઝ સન્ડે 5 days ago. તો અહીંયા આપણે લખીશું FIVE 5 days ago. હવે આપણે I was at home on Sunday એટલે કે રવિવારે હું ઘરે હતો. I had no notebooks. મારી જોડે કોઈ નોટ્સબુક ન હતી. I went to the library in the afternoon. બપોરના સમયે હું લાઇબ્રેરીમાં ગયો. આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ. અને સાંજના સમયે અમારા ઘરે મહેમાન આવ્યા હતા. હવે એક્ટિવિટી 2 આપણે જોઈશું. તો એક્ટિવિટી 2માં આપણને અહીંયા આપેલું છે કે અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. તો અહીંયા આપણને જે વાક્યો આપેલા છે એ આપણે અલગ અલગ પાડીને લખવાના છે. તો પાછળ આપણને જુઓ, આ ફકરાને આધારે નીચેના કોષ્ટકમાં ઉદાહરણ મુજબ વિગતો લખો. તો આપણને આપેલું છે નાવ અને 2 months ago. નાવ એટલે કે હાલ, જે ક્રિયા ચાલુ છે, અને બીજું આપેલું છે 2 months ago એટલે કે 2 મહિના પહેલાંની આપણને વાત કરેલ છે. એટલે કે વાક્ય શેમાં હશે? ભૂતકાળમાં હશે. હવે આપણે જોઈએ પેરેગ્રાફમાં. તો નાવ વાળું જે વાક્ય હશે એમાં આપણે એન લખીશું અને 2 months એગોમાં જે આવશે વાક્ય એમાં આપણે લખીશું ટી. એટલે કે અહીંયા હું તમને ટીક કરું છું પણ તમારે અહીંયા પાછળ આખું વાક્ય લખવાનું છે. અહીંયા હું તમને એક્ઝામ્પલ માટે ખાલી ટીક કરીને બતાવું છું કે આ વાક્ય શેમાં આવશે. તો ટુડે ઇઝ ક્રિસમસ. તો એ વાક્ય શેમાં આવશે? ટુડે ઇઝ ક્રિસમસ તો નાવમાં આવશે. તો એ વાક્ય આપણને પાછળ લખેલું જ છે કે સેલિબ્રેટિંગ ક્રિસમસ. અહીંયા આપણને આખું વાક્ય છે નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. તો આપણે ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છીએ. તો એ વાક્ય આપણે નાવમાં લખવાનું છે. અહીંયા આપણને નાવનો ઉલ્લેખ પણ કરેલો છે, જોઈ શકીએ છીએ. તો આ વાક્ય આપણે લખીશું નાવમાં. બિફોર 2 months એટલે કે 2 મહિના પહેલાં વી સેલિબ્રેટ દિવાળી. તો વી સેલિબ્રેટેડ દિવાળી. તો આ બિફોર વાળું જે વાક્ય છે એ આપણે 2 months એગો એટલે કે 2 મહિના પહેલાં ઉજવ્યું હતું. તો એ વાક્ય આપણે લખીશું 2 months એગોમાં. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી. હવે આપણે ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છીએ તો એક્સમસ ટ્રીની આપણે જરૂર પડશે. એટલે આપણે એ વાક્ય જે છે આ આપેલું એ વાક્ય લખીશું આપણે નાવમાં એન. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. હવે દિવાળી માટે તેઓ ડેકોરેશન કરી રહ્યા છે. તો
તો એ વાક્ય આપણે લખીશું 2 months એગોમાં. હી વોઝ એટ હોમ, તે ઘરે હતો, તો એ પણ વાક્ય આપણે લખીશું 2 months એગોમાં. ટુડે દર્શિલ ઇઝ નોટ હોમ, તો આગળ આપણને આ વાક્ય આપેલું છે હી ઇઝ ઇન ધ હોસ્ટેલ, તો આ હોસ્ટેલવાળું જે વાક્ય છે આપણે લખીશું એનમાં, એટલે કે નાવમાં લખીશું. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક, તો પ્રિપેરિંગ અ કેકવાળું વાક્ય છે એ પણ આપણે લખીશું નાવમાં. સી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી, હવે દિવાળીની વાત કરેલી છે તો એ વાક્ય આપણે લખીશું 2 months એગોમાં. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ, તો આપણે શું કર્યું, કાર્ડ બધાને આપ્યા, તો જે કાર્ડ બધાને આપે એ દિવાળીમાં આપણે આપ્યા, તો એ પણ આપણે શેમાં લખીશું 2 months એગોમાં. પહેલાં દિવાળી આવે છે અને પછી આપણે શેની ઉજવણી કરીએ છીએ, ક્રિસમસની ઉજવણી કરીએ છીએ. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ, તો એ પણ વાક્ય આપણે લખીશું 2 months એગોમાં. માય ફાધર હેલ્પડ અસ ફોર ધેટ, અને તેના માટે મારા પિતાજીએ મને મદદ કરી હતી. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ, તો આપણે એ નાવનો ઉલ્લેખ કરેલો જ છે, તો એ વાક્ય આપણે શેમાં લખીશું, નાવમાં લખીશું. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર, તો આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક એટલે કે મ્યુઝિકનો આનંદ માણી રહ્યા છીએ, તો એ વાક્ય આપણે નાવમાં લખીશું. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન, ટોકિંગ આઈએનજી વાળું વાક્ય એ પણ આપણે નાવમાં લખીશું. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ, તો હવે છેલ્લે આપણે નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ, તો ફાયર ક્રેકર્સની આપણે ક્યારે ઉપયોગ કરીએ છીએ, એટલે કે ક્યારે આપણે ફટાકડા ફોડીએ છીએ, તો દિવાળીમાં ફોડીએ છીએ, તો એ વાક્ય આપણે શેમાં લખીશું 2 months એગોમાં લખીશું. તો આવી રીતે અહીંયા જે બે પેરેગ્રાફ આપણને ભેગા થઈ ગયા છે એને આપણે અલગ પાડી શકીએ છીએ. એક વાક્ય એવું ધ્યાન રાખવાનું તમારે કે 2 months એગોવાળા જે વાક્યો છે ભૂતકાળમાં હશે અને જે અત્યારના હાલ એટલે કે નાવવાળા જે વાક્યો છે બધા આઈએનજી વાળા હશે. તો એ રીતના પણ તમે ફકરો જુદો પાડી શકો છો. હવે આપણે આગળ જોઈશું. તો અહીંયા આપણને બી વિભાગમાં પણ એવી જ રીતે બે ફકરા ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો. જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો. તો અહીંયા આપણને જે બે પેરેગ્રાફ આપેલા છે એને આપણે જુદા પાડીશું. We celebrated the World Environment Day on last 5th June. એટલે કે 5 જૂને એટલે કે ગઈ જે 5 જૂન ગઈ એ દિવસે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનું ઉજવણી કરી હતી. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. આજે આપણે શેની સેલિબ્રેશન કરી રહ્યા છીએ? ઇંગ્લિશ ડેનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ. તો અહીંયા બે પેરેગ્રાફ આપણને જુદા જુદા લખવાના છે. એમાં એક દિવસે આપણે વાત કરેલી છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો આપણે એક બાજુ ઉપર જે નાવ લખેલું હતું એવી જ રીતે આપણે અહીંયા શું લખીશું? ધ ઇંગ્લિશ ડે. અહીંયા આપણે શું લખીશું? ધ ઇંગ્લિશ ડે. અહીંયા આપણે આ બાજુ એવી રીતે હેડિંગ મારીશું અને આ બાજુ આપણે લખીશું ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. અહીંયા લખવાનું છે તમારે. હવે આવી રીતે અહીંયા જે આપણને મારેલું છે હેડિંગ એવી રીતે અહીંયા હેડિંગ મારવાનું છે અને વચ્ચે બે ભાગ પાડેલા છે આપણને. તો હવે જે ઇંગ્લિશ ડેના વાક્યો હોય એ ઇંગ્લિશ ડેમાં લખીશું અને જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના વાક્યો છે એ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં લખીશું. વી સેલિબ્રેટ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન ધ લાસ્ટ 5th જૂન. તો એ પહેલું જે વાક્ય છે આપણે શેમાં લખીશું? વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં લખીશું. હવે 2 નંબરનું વાક્ય અહીંયા હું નંબર જ આપું છું
તમારે જોવાનું કે 2 નંબરનું વાક્ય આપણે શેમાં લખીએ છીએ? વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. તો 2 નંબરનું વાક્ય અહીંયા આવશે. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. ક્લાસરૂમને ડેકોરેટ કરી રહ્યા છે. તો એ વાળું વાક્ય આપણે શેમાં લખીશું? ક્યારે ડેકોરેટ કરશે? જ્યારે ઇંગ્લિશ ડે છે ત્યારે. વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. આ ઇન્વાઇટેડ એટલે કે એસએમસી મેમ્બરને અમે ઇન્વાઇટ કર્યા હતા, તેમને આમંત્રણ આપ્યું હતું. ક્યારે આપ્યું હતું? અત્યારે આપ્યું નથી, પરંતુ એ ભૂતકાળની વાત કરે છે, એટલે આપણે એ લખીશું વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં. અવર પ્રિન્સિપાલ વેલકમ્ડ ધ મેમ્બર્સ. અને જે મેમ્બર્સને આપણે ઇન્વાઇટ કર્યા હતા એમનું સ્વાગત કોણ કરી રહ્યું હતું? આપના પ્રિન્સિપાલ. તો એ વાક્ય આપણે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં લખીશું. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. ભાનુ જે છે એ ફર્સ્ટ સ્ટાન્ડર્ડના જે છોકરાઓ છે એમની સાથે ઇંગ્લિશમાં વાતો કરી રહ્યો છે. તો એ આપણે વાક્ય અહીંયા લખીશું ઇંગ્લિશ ડેમાં. ધ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ. અને જે પહેલા ધોરણના જે બાળકો છે એ શું કરી રહ્યા છે? એની સામે હસી રહ્યા છે. વી પ્લાન્ટેડ સેપલિંગ્સ એટલે કે છોડવાઓનું શું કરે છે? તેઓ છોડવા રોપી રહ્યા છે. વી વોટર્ડ ધેમ. એ પણ વાક્ય આપણે આમાં લખીશું. હવે આપણને નીચે આપેલું છે વોટર્ડ ધેમ એટલે કે તેમને પાણી આપવું. ધ સેપલિંગ આર ગ્રોવિંગ નાવ. અને જે છોડવા છે અત્યારે શું થઈ રહ્યા છે? વધી રહ્યા છે, એટલે કે તેઓ મોટા થઈ રહ્યા છે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન. તો એ વાક્ય પણ આપણે આમાં લખીશું. હવે આપણને અહીંયા જે વાક્યો હતા જે ડિવાઈડ કરેલા, તો પહેલું વાક્ય આપણે અહીંયા નંબર પ્રમાણે લખ્યા છે એવી રીતે તમારે જોઈને લખવાના રહેશે. અને આ પેરેગ્રાફ તમારે તમારી નોટબુકમાં લખવા. પ્રણામ. થેન્ક યુ.